જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસીરા મંત્રા. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ જે ટાટ એસ અને ટાટ એચએસની પરીક્ષા લેવાની છે એ સંદર્ભે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના પ્રશ્નો સચોટ સમજૂતી સાથે હું આપની માટે લઈને આવી છું, જેમાં આજે આપણે 7મો ભાગ જે છે એ સમજવા જઈ રહ્યા છીએ. તો એક રિક્વેસ્ટ વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા અને તમારા મિત્રો સાથે એને શેર કરવાનું ન ભૂલતા. તો ચાલો શરૂઆત કરીએ. નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ એક નાની વાતને મોટું સ્વરૂપ આપવું એવો અર્થ આપતો નથી? વાતનું વતેસર થવું, કાગનો વાઘ થવો, પાણીમાં લીટા કરવા અને રાયનો પહાડ કરવો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું, બીજું અને ચોથું આ ત્રણેય જે છે એ નાની વાતને મોટું સ્વરૂપ આપવું એનો અર્થ થાય છે, પણ ત્રીજું જે છે પાણીમાં લીટા કરવા એનો અર્થ ક્યાંય આ સંદર્ભે થતો નથી, માટે સાચો આન્સર છે સી. નેક્સ્ટ, દાંત ખાટા કરવા રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. બેઇજ્જત કરવું, પરાજિત કરવું, રામમાંથી રામ કહાણી થવી અને ખાટું થવું. તો વિદ્યાર્થી મિત્રો, સાચો આન્સર જે છે એ આવશે બી, પરાજિત કરવું. ત્યાર પછી જોઈએ, કાન ફૂંકવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? ભંભેરણી કરવી, કાનમાં ફૂંક મારવી, કાનાફૂસી કરવી અને નિંદા કરવી. તો સાચો આન્સર જે છે એ આવશે ભંભેરણી કરવી. ત્યાર પછી, આંખ મીચામણા કરવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? આંખ ઉઘાડ બંધ કરવી, તાકી તાકીને જોવું, જોયા પછી યાદ રાખવું, જોયું ન જોયું કરવું. તો સાચો આન્સર જે છે એ આવશે જોયું ન જોયું કરવું. ત્યાર પછી જોઈએ, આંખ ઉઘડવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? આંખો ખુલ્લી થવી, પશ્ચાતાપ થવો, પરિસ્થિતિ સમજવી અને આંખ ઉઘાડ બંધ કરવી. તો સાચો આન્સર જે છે એ આવશે પશ્ચાતાપ થવો. ત્યાર પછી જોઈએ, લક્ષ્મણ રેખા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? સીમા રેખા, લક્ષ્મણે દોરેલી રેખા, લજ્જા અને મર્યાદા. તો લક્ષ્મણ રેખાનો અર્થ જે છે એ મર્યાદા એવો થશે. ત્યાર પછી નેક્સ્ટ, ટાઢ તડકા વેઠવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? ઠંડી ગરમી સહેવી, અપમાન સહન કરવું, સુખ દુઃખ સહન કરવા, શિયાળો ઉનાળો પસાર કરવો. તો સાચો આન્સર જે છે એ આવશે સુખ દુઃખ સહન કરવા. આગળ જોઈએ, ધૂળ ખંખેરવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? ધૂળ સાફ કરવી, ખૂબ ધમકાવવું, સફાઈ કરવી અને ખૂબ પ્રશંસા કરવી. તો સાચો આન્સર જે છે એ આવશે ખૂબ ધમકાવવું. આગળ જોઈએ, બહુ દુઃખ પડવું તેવો અર્થ નીચે પૈકી કયા રૂઢિપ્રયોગનો થાય છે? માથાનો ખેલ, માથે ઝાડ ઉગવા, માથું ઊંચું રાખવું અને માથું હાથમાં રાખવું. તો માથે ઝાડ ઉગવા જે છે એ બહુ દુઃખ પડવું એના અર્થમાં આપણે વાપરીએ છીએ. આગળ જોઈએ, આરોગ્ય બગડવું તેવો અર્થ નીચે પૈકી કયા રૂઢિપ્રયોગનો થાય છે? પાણી વલોવવું, પાણી ફેરવવું, પાણી જોવું અને પાણી લાગવું. તો સાચો આન્સર જે છે આવશે પાણી ફેરવવું. ત્યાર પછી, 4 દિવસની ચાંદની રૂઢિપ્રયોગનો અર્થ આપો. 4 દિવસનું અજવાળું, અલ્પકાલીન દુઃખ, દીર્ઘકાલીન સુખ અને થોડા સમયનું સુખ. તો સાચો આન્સર આવશે થોડા સમયનું સુખ. ત્યાર પછી જોઈએ, શહેરમાં નોકરી મેળવવા છોકરાએ ઘણા ઉધામા કર્યા. વાક્યનો પ્રકાર કયો છે? વિધિ વાક્ય, ઉદ્ગાર વાક્ય, વિધાન વાક્ય અને પ્રશ્ન વાક્ય. તો સાચો આન્સર જે છે એ આવશે વિધાન વાક્ય. ત્યાર પછી, નીચેનામાંથી કયો શબ્દ વસંત શબ્દનો સમાનાર્થી શબ્દ નથી? મધુમાસ, કુસુમારક, બહાર અને પર્જન્ય. તો પર્જન્ય એ વસંત શબ્દનો સમાનાર્થી નથી, કેમ કે પર્જન્યનો અર્થ વરસાદ એવો થાય છે. આગળ જોઈએ, નીચેનામાંથી વીજળી શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? અલગ, જલધર, નીરદ અને દામિની. તો સાચો આન્સર આવશે દામિની. દામિનીનો અર્થ વીજળી એવો થશે. નેક્સ્ટ, નીચેનામાંથી કયો શબ્દ વાચાળ શબ્દનો વિરોધી છે? વાચાળનો અર્થ બોલકું એવો થાય. લેખિત, મૂક, મ્લાન અને મંદ. તો જ્યાં બોલકું હોય ત્યાં સામે કેવું આવશે? તો કે મૂક. આગળ જોઈએ, અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા આ કયા છંદનું ઉદાહરણ છે? તો આ પણ શિખરીણી છંદનું ઉદાહરણ
આવશે। આગળ જોઈએ, સરદાર એટલે સરદાર આ કયા અલંકારનું ઉદાહરણ છે? વ્યાજ સ્તુતિ અલંકાર, વ્યતિરેક અલંકાર, અનન્વય અલંકાર અને ઉત્પ્રેક્ષ અલંકાર। તો અહીંયા પણ જુઓ વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચનમાં અહીંયા સરદાર આ ઉપમેય છે અને અહીંયા સરદાર આપેલું છે ઉપમાન છે, એટલે કે ઉપમેયને તેનું યોગ્ય ઉપમાન ન મળે અને ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે। આગળ જોઈએ, મન હૃદય જાણે હળવા ફૂલ થઈ જતા હોય એમ લાગે છે આ કયો અલંકાર છે? વિદ્યાર્થી મિત્રો, વચ્ચે જે છે એ જાણે એવો શબ્દ આવ્યો, જ્યારે જાણે, રખે અને શકે એવો શબ્દ આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે। નેક્સ્ટ, નીચેનામાંથી કયું દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે? વાડી વજીફો, ઘર દેરાસર, બાળ સ્નેહી અને ગામ લોકો। તો સાચો આન્સર આવશે વાડી વજીફો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ આપણે આપણા પ્રશ્નોની સિરીઝ પૂરી કરી। આમાં 7મા પાઠમાં આપણે આટલા પ્રશ્નો લીધા છે। થેન્ક યુ, તમે મારી સાથે જોડાઈને રહ્યા। પણ વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, વિડીયોને શેર કરવાનું અને લાઇક કરવાનું ન ભૂલતા। જય હિન્દ, જય ભારત।